સુકાઈ જાય. એમ આ જે મૂર્તિમંત અધ્યાસો છે એ જો કપાઈ જાય તો કોઈની અંદર એ વૃત્તિઓ જાગૃત ન રહે અને તો જ રાસનો અનુભવ થઈ શકે. અને એટલા માટે રાસ લીલા માટે વ્રજભક્તોને સિદ્ધ કરવા આ અધ્યાસોને સમાપ્ત પરમાત્મા કરે છે. દેહાધ્યાસ, દેહને જ જાત માનવી, દેહ જ છે, એનાથી પર બીજું કઈ જ નથી. ખાઓ પીઓ ને મજા કરો, મર્યા પછી કોણ જોવા આવવાનું છે? કેવલ આ દેહાભિમાની વૃત્તિ એ દેહાધ્યાસ. પ્રાણાધ્યાસ, યોગીઓને પ્રાણાધ્યાસ કે બસ આ પ્રાણાયામ કરતા રહો ને એનાથી જ બધું ચાલે છે. પણ ભૂલી જાય કે શ્વાસ ચલાવે છે કોણ? બાળક જન્મ લીધો, કોઈ શીખવાડે છે? બેટા પહેલા ઊંડી શ્વાસ લે, પછી બહાર કાઢ, પછી પાછી ઊંડી લે, પાછી બહાર કાઢ. હા, હવે આવું કરતો રહે. કોઈ આવી ટ્રેનિંગ આપે છે? લેતા નથી, ચાલી રહી છે. જો લેતા હોત તો બંધ જ ન કરે. ચાલી રહ્યું છે એટલે જ ચાલે છે. પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ. આ ઇન્દ્રિયોને આ લાલસામાં એને જ સુખ માટે જીવવું. અંતઃકરણાધ્યાસ, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર, એને અંતઃકરણ કહેવાય. સ્વરૂપ વિસ્મૃતિ, પોતાના સ્વરૂપની વિસ્મૃતિ થવી. હું કોણ છું આ સૌથી મોટો પ્રશ્ન. અને એ પ્રશ્ન ન જાણવો, પોતાનો પરિચય અને એ પામવું એ બહુ મોટી સિદ્ધિ છે. આમ 5 પ્રકારની અવિદ્યા, પંચપરવા વિદ્યા પ્રવેશ કરે છે નંદાલયમાં. યશોદાજીની ગોદમાં લાલન દોડેલા છે. આવી બાજુમાં બેસી ગઈ, સુંદરીનું રૂપ લઈને આવી. અવિદ્યા દેખીને કદરૂપું ન લાગે. કલિયુગમાં પણ પાપ પણ પુણ્યના કપડા પહેરીને આવશે. અપશબ્દો બોલતા બોલતા તમને કોઈ છેતરવા નહીં આવે, શ્લોકો બોલતા બોલતા છેતરવા આવશે. એટલે કલિયુગ પાખંડ પ્રચુરે લોકે, પાખંડ પ્રધાન છે. અને એટલા માટે બહુ લાલસા ને બહુ ચાય કરી લઉં, પેલું કરી લઉં, આનાથી આ મળી જાય. અને જે લોકો બહુ શોર્ટકટ બતાવે એનાથી વધારે સાવધાન રહે. બસ આમ કરો એટલે બધું પતી ગયું. સહજ નિર્દોષતા ધર્મમાં બનાવી રાખવી બહુ જરૂર. ક્યાંય લલચાવવું નહીં, ક્યાંય તણાવવું નહીં, ક્યાંય ખેંચાવવું નહીં. સીધો સીધો મહાપ્રભુજીએ માર્ગ આપ્યો છે. પ્રભુની ભક્તિ કરો ને આપણો ઉદ્ધાર થશે. શાસ્ત્રોક્ત સહજ ધર્મ બતાવ્યો છે. અને એ સરળ, સહજ, સૈદ્ધાંતિક, શાસ્ત્રોક્ત એ છોડીને આપણે જ્યારે પણ લલચાઈએ છીએ ત્યારે સમાજ આપણો ઉપયોગ કરી લે છે. અને એટલા માટે બહુ સાવધાન રહેવું. બહુ ફાંફા મારવાની વૃત્તિ ઓછી કરી દેવી. કલિયુગ ભટકતા માણસને લોકો ભટકાવ્યા કરે, ભરમાયા કરે, છેતર્યા કરે. કોઈ છેતરી ગયું એ ફરિયાદ કરીએ છે, પણ એ છેતરવાનો એને મોકો આપણે આપ્યો એ તો આપણે ભૂલી જ જઈએ છીએ. તક તો આપણે જ આપીએ છીએ. અને એટલા માટે સુંદરીનું રૂપ લઈને આવી. લોકો છેતરનારા પણ ઉત્તમ બનીને આવશે. સાવધાન એ રહેવું કે આ ભગવાન તરફ લઈ જાય છે કે બીજે રસ્તે લઈ જાય છે, એનું ચિંતન કર. આવી વાતો કરવા લાગી. અને એવી વાતોમાં યશોદાજીને રાજી કરી લીધા. અને યશોદાજીને જોયું આ તો ક્યાંકની રાણી લાગે છે. મારા લાલનના સમાચાર સાંભળીને વધાઈ આપવા આવી છે. અને કેવી મારા લાલનથી રાજી થઈ. માને એના દીકરાના કોઈ વખાણ કરે ને બસ એનાથી મોટું બીજું કાંઈ નહીં. તમારું બાળક તો ખરેખર એવું તોફાની હોય પણ મા બાપને એક્ટિવ લાગે. મારો દીકરો બહુ એક્ટિવ હોય છે, તોફાની, આખું ગામ માથે લઈ લે. એ રાજી થાય, કેવો એક્ટિવ છે. એટલે એના દોષો પણ ગુણરૂપ લાગે. જો આ મા બાપની નજર કહું છું, બસ પ્રભુની પણ દ્રષ્ટિ આવી છે. ભક્તના દોષ પણ પ્રભુને ગુણરૂપ લાગે છે. ક્યાંક એની કમી છે પણ એને વિશેષતા લાગે. લોકો સ્કૂલમાં લઈ જાય ને તો ફરિયાદ આવે કે પહેલી વાર સ્કૂલે લઈ ગયો એટલે ટીચરને એમ કે એમ તો ડાયો છે, ક્યાંક આગળ બાજુમાં બેસાડજો. અને તોફાન કરે ને તો બાજુવાળાને લાફો મારજો, પછી છાનો માનો બેસી જશે. આને સુધારવા પેલા મારવાનું. પણ આ માં છે, આની દ્રષ્ટિ છે અને સહજ છે. પ્રભુની પણ આવી દ્રષ્ટિ ભક્ત માટે છે. અને એવા પ્રસન્ન થઈ ગયા યશોદાજી. એટલામાં કઈ ગૃહ કાર્ય યાદ આવ્યું એટલે લાલનને લીધા, પૂતનાના ખોળામાં આપ્યા અને પૂતનાને કહ્યું થોડી વાર આને સાચવો ને, હું આપણે થોડું ઘર કાર્ય કરીને આવું ને પૂતનાને જે જોઈતું હતું મળી ગયું.
ચારે બાજુ જોવા લાગી, કોઈ જોતું તો નથી ને, અને લાલનને લઈને પોતાના સ્તનપાન કરાવવા લાગી. અને પ્રભુ તો કહે કે તું જે ભાવે ધરે હું સ્વીકાર કરું છું. પૂતનાના પ્રાણોના કર્ષણ પરમાત્માએ કર્યા છે. સામુન ચમુંચિતિ પ્રભાષિણી, છોડ છોડ કરીને બૂમ પાડીને પૂતના પોતાના મૂળ વિકરાળ રૂપમાં આવી 6 કોસ લાંબી થઈને પડી. 6 કોસ એટલે 6 ઉપર જ કામ કરે ને, 5 જ્ઞાનેન્દ્રિયો ને 6ઠું મન. વિકરાળ રૂપ ધારણ કરીને પડી અવિદ્યા. વૃક્ષો એની ઉપર પડ્યા, માનો પોતાની ચિતા તૈયાર કરીને પડી. એટલો ભયંકર અવાજ આવ્યો, બધા દોડીને ભેગા થઈ ગયા. લાલનને ઉપર રમતા જોયા, યશોદાજી દોડીને ગોદમાં લઈ લીધા. અને બ્રજવાસીઓ ભેગા, આ રાક્ષસ ક્યાંથી આવી, કોણે મોકલી? લાલનને મારવા માટે આવી. ત્યાં જ એનો અગ્નિ સંસ્કાર કર્યો. અવિદ્યા પૂતના નષ્ટાહા ગંધ માત્ર અવશેષિતાહ. બળી તો કહેવાય છે એમાંથી ચંદનની સુગંધ નીકળે, આખા વ્રજમાં વ્યાપી ગઈ. કહ્યું કે આ ભક્તિમાં આટલી અમતા મમતા તો જોઈએ ને. અવિદ્યા એટલે અમતા ને મમતા, હું અને મારું, હું ભગવાનનો દાસ છું એટલો અહંકાર, અને પ્રભુ મારા છે એટલું મમત્વ. તો જ ભક્તિ થઈ શકે. પૂતના કવચ દ્વારા પ્રભુની રક્ષાની પ્રયાસ કર્યો છે વ્રજભક્તોએ. ગાયોની પૂંછ પ્રભુના મસ્તક પર ફેરવી છે, મારા લાલનને કોઈની નજર ન લાગે. કહેવા લાગ્યા પ્રભુની આ લીલાઓ કેટલી મધુર અને સુંદર છે, શ્રવણ કરતા જ આનંદ આવે એવી છે. હે ગુરુદેવ, કૃપા કરીને આ વિવિધ પ્રકારની લીલાઓ અમને વિસ્તારથી કહો. એમ કહી પરીક્ષિત મહારાજે પોતાના ભાવોને અભિવ્યક્ત કર્યા છે. સુખદેવજી કહેવા લાગ્યા, એકવાર ગર્ગજી આવ્યા પ્રભુનું નામકરણ કરવા માટે. અહીંયા પ્રભુ ધીમે ધીમે મોટા થઈ રહ્યા છે. એક વાર તો પ્રભુએ પડકું ફેરવ્યું અને યશોદાજીને જોયું પોતાની આંખની સામે કે પ્રભુ કરવટ બદલી. અને યશોદાજી તો એટલા ખુશ થઈ ગયા, બાબા પાસે આવ્યા અને કહેવા લાગ્યા, મોટો ઉત્સવ કરો, આનંદ કરો, મંગલ કરો, પ્રસાદ લેવડાવો, બધાને બોલાવો. પણ થયું શું? અરે આપણા લાલાને પડખું ફેરવ્યું. આ વૈષ્ણવને તો મનોરથ કરવાના બહાનાઓ જોઈએ. આનો જન્મ દિવસ છે, બધાને બોલાવો, સત્સંગ કરાવો, પાઠ કરાવો, મનોરથ કરો. ભાઈઓને થાય કે આ વારે ઘડી શેનો સત્સંગ, પણ બહેનોનો આનંદ જ છે. બધા મળે અને એમના ચહેરા પર જે રોનક, ખુશી ને આનંદ હોય જોવા જેવી હોય. જયારે કોઈના ઘરે સત્સંગ રખાયો હોય, જયારે જઈએ ને, જેને ઘરે હોય એનો આનંદ એમ જ લાગે જાણે વ્રજની કોઈ ગોપી છે. આમથી તેમ દોડતા હોય, આ કરવું, પેલું કરવું, ફલાણું કરવું, આ લેવડાવું, આ ઉત્સવ કરાવું. એના ચહેરા પરનો આનંદ જોવા જોઈએ. ઘણી વાર વૈષ્ણવ એમના મનોરથોમાં અમને પધરાવે ને, અન્નકૂટ કરે કે હોરીકેલ કરે, પલના કરે, ત્યારે અમે ઠાકોરજીને તો દર્શન કરીએ, પણ એ વૈષ્ણવના દર્શન કરીને બહુ આનંદ આવે. એટલા આનંદમાં હોય ત્યારે એની ચિંતા પણ આનંદ આપનારી હોય. એના ચહેરા પર ચિંતા કેમ થશે, શું થશે, એની ગભરાટ, એનું પણ એક ખુશી, એક ઉત્સવ એના હૃદયમાં ગુંજતો હોય છે. એના દર્શન કરીને વધારે આનંદ આવે. બધાને બોલાવ્યા છે, બધા માટે તૈયારીઓ થઈ રહી છે. અને પ્રભુને વ્યસ્તતા હોવાને કારણે પ્રભુને એક શકટ હતું, ગાડું હતું, એને નીચે પલ્લું બનાવી લાલનને પધરાવી દીધા. અને જે સામગ્રી બનતી જાય બધું શકટ ઉપર મૂકતા જાય, ગાડા ઉપર મૂકતા જાય. શકટ એટલે સંસાર, 2 પૈડા સ્ત્રી અને પુરુષ. પ્રભુ કહે કે આ સંસારના ગાડામાં રસ ઉપર ને મને નીચે રાખે તો ગાડું પડી જ જાય. શકટાસુરે પ્રવેશ કર્યો, પ્રભુએ ચરણનો પ્રહાર કર્યો, શકટ તૂટ્યું અને બધા રસ ઢોળાઈ ગયા. પ્રભુને રસ ઢોળવામાં રસ નથી, આપણું ધ્યાન એનામાં ખેંચવામાં રસ છે. ઘણી વાર અનુકૂળતાઓ પ્રભુનું સ્મરણ કરાવી દે અને પ્રભુ ક્યારેક એવા ગાડાઓને તોડે ને તો આપમેળે ઠાકોરજી તરફ જવાની ઈચ્છા થઈ જાય. ઘણી વાર વિપરીત સંજોગો પણ પ્રભુની સુધી કરાવનારા હોય છે, પ્રભુ તરફ લઈ જનારા હોય છે. જો આવું ન થયું હોત તો કદાચ અમે ઠાકોરજીમાં માનતા ન હોત. ઘણી વાર જીવનમાં આવેલા સંકટો આપણી અંદર શ્રદ્ધા જગાવતા હોય છે. રસ ઢોળ્યા છે, પ્રભુને ગોદમાં લીધા અને હવે તો નક્કી કર્યું કે હવે ગમે તેવો ઉત્સવ હોય પ્રભુને નહીં ભૂલવા. આપણી ચિત્તની વૃત્તિ પ્રભુ તરફ જ રહેવી જોઈએ. મહાપ્રભુજી સમજાવ્યું, વ્રજભક્તોની લૌકિક આસક્તિનો આ લીલા દ્વારા ઠાકોરજીએ નાશ કર્યો. જે પ્રભુ લીલા કરશે એનું મૂળ ઉદ્દેશ્ય તો ભક્તનો નિરોધ ભગવાનમાં થાય એના માટે છે, કે એ લોકો પ્રપંચને વિસ્મૃત કરી દે અને એમનું ચિત્ત ઠાકોરજીમાં લાગી જાય. પ્રત્યેક પ્રભુની આ લીલાઓ ભક્તના મનને પોતાની તરફ ખેંચનારી છે. એકવાર
યશોદાજીની ગોદમાં લાલન હતા અને કંસે તૃણાવર્તને મોકલ્યો. વંટોળિયાના રૂપમાં આવ્યો. થયું કે પ્રભુને ઉપાડી જાઉં અને મથુરા લઈ જાઉં. પ્રભુએ પોતાનો ભાર વધાર્યો. એટલું ભાર વધાર્યું કે યશોદાજી ઉચકી ન શક્યા, નીચે પધરાવી દીધા. એટલે હું તો કહું કે જયારે પ્રભુ ભારરૂપ લાગવા માંડે તો માનજો આપણા જીવનમાં તૃણાવર્તે પ્રવેશ કર્યો છે. જે આનંદ રૂપ પ્રભુ છે, આપણા જીવનનો આનંદનો આધાર છે, એ આપણને ભારરૂપ લાગવા માંડે, સમજો કે તૃણાવર્ત રજોગુણની આંધી આપણા જીવનમાં છે. ઉપાડવા ગયો, આકાશમાં ઊંચા લીધા અને પ્રભુએ એક થપાટ મારી, તૃણાવર્તનો ઉદ્ધાર થઈ ગયો. આ તૃણાવર્ત એટલે રજોગુણની આંધી. કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિદ્યેન મિહ વૈરિણમ. કામ અને ક્રોધ જે રજોગુણથી ઉત્પન્ન થનારા છે, તું એને વેરી જાણ, એમ કહ્યું છે. એક વાર પ્રભુએ બગાસું ખાધું અને બ્રહ્માંડના દર્શન યશોદાજીને કરાવ્યા. અનેકવિધ પ્રકારની લીલાઓના વર્ણન શ્રીમદ ભાગવતમાં વર્ણિત છે. પ્રભુ અનેક અનેક લીલાઓ કરી ભક્તોના મનને પોતાના તરફ આકર્ષિત કરી રહ્યા છે. 10મ સ્કંદમાં ઠાકોરજી વિવિધ લીલાઓ દ્વારા ભક્તોના મનને પોતાની તરફ ખેંચે છે. વસુદેવજીએ ગર્ગજીને મોકલ્યા છે, મારા બાળકનું નામકરણ કરીને આવો. અને સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, ગર્ગ પુરોહિતો રાજન યદુનામ સુમહાતપા વ્રજમ જગાવનંદસ્ય વસુદેવ પ્રચોદિત. ગર્ગજીને મોકલ્યા છે. ગર્ગજી કુલ પુરોહિત છે. નામકરણ કરવા, આપણે ત્યાં 16 સંસ્કાર છે, એમાં નામકરણ સંસ્કાર છે. પહેલાના સમયમાં જેવા ગુણ હોય એવા નામકરણ કરતા આવ્યા છે મહાપુરુષ ગર્ગજી. અને પહેલાના સમયમાં પુરોહિત પાસે, ગુરુ પાસે, મુનિઓ પાસે નામકરણ થતા. આ ફૈબા વચમાં ક્યારે આવી ગયા કોઈને ખબર ના પડે. પાછળથી એવું કઈક લોકો આયકા થઈને ફૈબા નામ પાડે એવું થયું. બાકી તો ગુરુજનો પાસે નામકરણ, એના ગુણ આદિના દર્શન કરીને પછી નામકરણ થતા. બાળકોના નામકરણ કરવાના છે અને ગૌશાળામાં બધી તૈયારીઓ કરી છે. વસુદેવજી, યશોદાજી, રોહિણીજી બંને પોતાના બાળકોને ખોળામાં લઈ વૈદિક વિધિ દ્વારા આજે ગર્ગજી નામકરણ કરી રહ્યા છે. વિધિ પૂર્ણ થતા નામ પાડવાનો સમય આવ્યો. સૌથી પહેલી દ્રષ્ટિ રોહિણીજીના ખોળામાં રહેલા દાઉજી ઉપર ગઈ અને દાઉજીના દર્શન કરી ગર્ગજી બોલ્યા છે, અયમ હિ રોહિણી પુત્રો રમયન સુરદો ગુણૈ આખ્યાસ્યતે રામ ઇતિ બલાધિક્યાત બલમ વિદુ. અયમ હિ રોહિણી પુત્રો, આ રોહિણીજીનું બાળક. રમયન સુરદો ગુણૈ, અનેક ગુણોથી સુશોભિત છે. આખ્યાસતે રામ, આને જોઈને સર્વને આનંદ આપનારા થશે, એટલે એનું નામ હું રામ રાખું છું. બલમાં સર્વથી અધિક થશે એટલે એનું નામ હું બલ રાખું છું. બોલીએ બલરામજી મહારાજ કી જય. જો પુષ્ટિ માર્ગમાં પણ દાઉજીની સેવા છે, પણ આપણે ત્યાં શ્યામ દાઉજી છે. ગૌર એમ એનો વર્ણ ગૌર, પણ આપણે ત્યાં ભગવદ આવેશ વાળા દાઉજી સેવનીય છે. જેમ શ્રીનાથજીનો ડાબો હાથ ઊંચો હોય ને, એમ દાઉજીનો જમણો હાથ ઊંચો હોય. દાઉજીનું સ્વરૂપ જુઓ તો જમણો હાથ ઊંચો. હવે દ્રષ્ટિ પડી પ્રભુની તરફ. કમળની પાંખુડીઓ જેવા મોટા મોટા નેત્રો, ગુંગરાળા ગુંગરાળા વાળ, નીલમણી જેવી શ્રીઅંગની આભા અને એવું નિર્દોષ સૌંદર્ય પ્રભુના મુખારવિંદ પર, અને મોટા મોટા નેત્રોથી ગર્ગજી તરફ દ્રષ્ટિ પ્રભુ કરી રહ્યા છે. નેત્રોને ડબડબાવી રહ્યા છે. અને જ્યાં ગર્ગજીએ પ્રભુ તરફ જોયો, ઓળખી ગયા, અરે આ પોતે પધાર્યા છે. બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણકર્માનુરૂપાણી તાન્યહમ વેદનો જના. પ્રભુને જોતા જ હજારો નામ
ગર્ગજીના મુખમાં આવવા લાગ્યા, ચિત્તમાં આવવા લાગ્યા. આ રાખું, આ રાખું, આ રાખું, આ રાખું, મારો સહસ્ત્ર નામ એ જ સમયે ગર્ગજીના મનમાંથી પ્રગટ થવા લાગ્યા. બહુની સંતિ નામાની, અનેક અનેક અવતારો આંખની સામે ઝલકવા લાગ્યા. રૂપાણી ચ સુતસ્તે, આના તો કેટલા રૂપ, રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયત. દુનિયાભરના નામ આના જ છે, દુનિયાભરના રૂપ આના જ છે. પણ આને જોતા જ મારું મન ખેંચાઈ રહ્યું છે. કણ કણમાં સર્વત્ર જ્યાં જ્યાં સત્તા છે ત્યાં આનંદ રૂપે બિરાજમાન છે. કૃષિર ભૂવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્ય પરબ્રહ્મ કૃષ્ણત્ય વિધીયતે. કૃષ્ણ તાપની ઉપનિષદમાં કૃષ્ણ શબ્દની વ્યાખ્યા, ડેફિનેશન આપી. કૃષ્ણ એટલે કોણ? કૃષિર ભૂવા, ભૂ સત્તાયા. કૃષ્ણ આનંદ વાચક, જેની આનંદ રૂપ સત્તા કણ કણમાં વ્યાપેલી છે એ જ કૃષ્ણ છે. અને એટલા માટે આનું નામ કૃષ્ણ રાખું છું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને કૃષ્ણ શબ્દ સાંભળતાની સાથે ગોપીઓ આનંદમાં આવી ગઈ. કેટલી ગોપીઓ તો મૂર્છિત થઈ ગયા. ગોપીઓ એ તો ઋષિ છે, શ્રુતિઓ છે, અને શ્રુતિએ બ્રહ્મરૂપ પરમાત્માની ખૂબ સુંદર દાન કર્યું છે, અનેક પ્રકારથી કર્યું છે. પણ એ બ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ સુધી પહોંચી નથી શ્રુતિઓ. અને આજે ગર્ગજીના મુખે આ પૂર્ણ પુરુષોત્તમનું નામ સાંભળી શ્રુતિઓ આનંદમાં આવી. આ ઋષિઓને એમ થયું કે આજે તો આ કોઈ અવતાર નથી, અવતારી પોતે આવ્યા છે, કારણ કે કૃષ્ણ છે. કૃષ્ણ પ્રગટ પછી થયા, નામ તો જૂનું છે, ઉપનિષદનું છે. અને આ જયારે શ્રવણ કર્યું છે ગોપીઓએ, અને ગોપીઓ આનંદિત થઈ ગઈ. પૂર્ણ પુરુષોત્તમ પોતે પધાર્યા. અને હવે તો લાલન ધીરે ધીરે મોટા થવા લાગ્યા, ઘૂંટણીએ ચાલતા થયા. ચલબન શીખવત યશોદા મૈયા. અને યશોદાજી આંગળી પકડી પકડીને પ્રભુને ચાલતા શીખવાડે. પણ હમણાં તો ધીમે ધીમે ઘૂંટણીએ ચાલતા થયા. એને પણ અનેક પ્રકારની, 7 પ્રકારની બાલ લીલાનું વર્ણન શ્રી મહાપ્રભુજી સમજાવે છે. રોજ ગોપીજનો બપોર પડે એટલે ભેગી થઈ જાય ઠાકોરજીની પાસે, અને જુદી જુદી રમતો ઠાકોરજીને શીખવાડે. નંદાલયની આંગણામાં બાંધેલી ગાય રોજ પલ્લામાં ઝૂલતા લાલનને જુએ, અને યશોદાજી ઝુલાવતા હોય. જોતા જોતા અશ્રુપાત થાય ગાયને. આવું સુખ યશોદાજી જેવું મને ક્યારે મળશે? ધન્ય યશોદા ભાગ્ય તિહારો. આવું સુખ ક્યારે મળે? જો વિચાર તો કરો, મહાપ્રભુજી કેવી કૃપા કરી. યશોદાજીને તો 11 વર્ષ ને 52 દિવસ જ સેવા મળી. પણ મહાપ્રભુજીના સેવકો ભાગ્યશાળી છે કે જેના ઘરે 50-50 વર્ષથી સેવા બિરાજે છે, પેઢીઓથી સેવા બિરાજે છે. એટલે યશોદાજી કરતા પણ મોટું સૌભાગ્ય